શહેરના તુલસીવાડી વિસ્તારમાં શાક માર્કેટ પાસે આવેલ 40-50 જેટલા રહીશો દ્વારા પોતાના ઘરની બહાર ઊભા કરી દેવાયેલ દબાણો આજે તોડી પડાયા હતા. ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરી હતી. શહેરના તુલસીવાડી વિસ્તારમાં તુલસીવાડી ચાલીના રહીશોના ગેરકાયદેસર દબાણો અગાઉ દૂર કરવામાં આવ્યા હતા, જે બાદ અહીંયા દબાણો પુનઃ ઊભા થઈ ગયા હતા, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં તકલીફ ઊભી થતી હતી. પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે કોર્પોરેશને દબાણ કરનાર સ્થાનિક રહીશોને તેમના દબાણો સ્વેચ્છાએ દૂર કરવા અગાઉ નોટિસ પાઠવી હતી. તેમ છતાં દબાણ રહીશોએ દૂર કર્યા ન હતા. આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે તુલસીવાડી ચાલીના 50 જેટલા રહીશોએ વધારાના ઊભા કરેલા ઓટલા, બાથરૂમ, દિવાલ સહિતના દબાણો દૂર કર્યા હતા. 2 જેસીબી મશીન, કટર, બ્રેકર સાથે 35 જેટલા કર્મચારીઓનો સ્ટાફ અને ભાનવાડા પોલીસની ટીમને સાથે રાખીને સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું. પૂર્વ મેયર સુનિલ સોલંકીના ઘર તરફ જવાના રસ્તા પર આજે દૂર કરવામાં આવેલા દબાણની કામગીરી દરમિયાન સ્થાનિક કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા. રોજ કમિશનર સાહેબ શ્રીના આદેશ અને ડાયરેક્ટર સાહેબનું સૂચન મુજબ કારેલીબાગમાં તુલસીવાડીમાં ગટર લાઇનની ઉપર આવતા, ડ્રેનેજના લાઇનની ઉપર આવતા રસોડા, બાથરૂમ એના બાંધકામ, જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવાની કામગીરી કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી તથા ટીડીઓનો સ્ટાફ સાથે રાખીને હાલ કામગીરી ચાલુ છે. કેટલા મકાનો તોડવામાં? આશરે 50 યુનિટ જેવું જાણવા મળેલ છે. મારું નામ દેવુભા, દબાણ ઇન્સ્પેક્ટર તથા ERO IC દેવુભા ગોહિલ.